સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 77 વારનું મકાન લઈને આવી ગયો છું। એ પણ 3 BHKનું મકાન રહેવાનું છે। આગળની સાઈડથી તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે। ચલો તમને મકાનનો અંદરથી ટૂર કરાવી દઉં છું અને વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં મળી જવાના છે। સો ફર્સ્ટ ઓફ તમે આગળની સાઈડ જોઈ શકો છો કોમન વોશરૂમ વોશ એરિયા તમને મળી રહેશે। હવે હું તમને અંદરની વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનો છે સ્પેશિયસ લિવિંગ રૂમ। સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે એન્ડ સામેની સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ પણ કરી શકો છો। અહીંયા સ્ટેરકેસ રહેવાના છે, એક બેડરૂમ અહીંયા અને અહીંયા કિચન રહેવાનું છે। આ કંઈક ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ છે। લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ। સો તમે લિવિંગ રૂમ પહેલાં જોઈ શકો છો, વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે। સામેની સાઈડ ટીવી યુનિટ છે એન્ડ આ રહેવાનું છે તમારો લિવિંગ રૂમ। કોઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમમાં મળી જશે। સામે જોઈ શકો છો બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે। પહેલાં હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સીડી નીચે તમે અહીંયા સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે એન્ડ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ। એમાં અટેચ વોશરૂમ તમને મળી રહેશે। ઉપર પીઓપી કરેલું છે એન્ડ તમને અત્યારે થોડું ઘણું સામાન રાખેલું છે, બાકી તમે સ્પેસનો અંદાજો લગાવી શકો છો વિડીયો પરથી। આ એમનું અટેચનું વોશરૂમ છે અને સ્પેસ જોઈ શકો છો કે આમાં તમને બેડ રાખતા પણ સારી એવી સ્પેસ જોવા મળી રહેશે એન્ડ આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે। વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે એન્ડ આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, એ બી અટેચ વોશ એરિયા સાથે। સામેની સાઈડ કિચનના પ્લેટફોર્મની સામેની સાઈડ તમે ફર્નિચર પણ કરાવી શકો છો, તો ત્યાં તમે કિચનનું પ્રોપર બધું જ સામાન રાખી શકો છો। સો બેક સાઈડમાં બતાવી દઉં છું તમને પહેલાં। આ રહેવાનો છે તમારો અટેચનો વોશ એરિયા, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। તો તમે એકવાર કિચનનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં સામે બંને સાઈડ બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ। અત્યારે આ બેડરૂમ આખો ખાલી છે, અટેચ વોશરૂમ સાથેનો છે એન્ડ આમાં તમને વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે અને બધા જ બેડરૂમમાં, લિવિંગ રૂમમાં પીઓપી કરેલું જોવા મળી જશે વિથ પીઓપી। સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ। વોશરૂમ પણ તમને બતાવી દઉં છું। સો તમે વોશરૂમનું પ્લાનિંગ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે વોશરૂમની અંદર। આમની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે, એ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે, એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું। પહેલાં તમે આ સેકન્ડ બેડરૂમ જોઈ લો, ત્યારબાદ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ બેડરૂમ, 77 વારનું મકાન છે। સો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ છે। આમાં પણ તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે। અટેચ વોશરૂમ, બાલ્કની અને એક સ્ટોરેજ એરિયા પણ પ્રોવાઈડ થઈ જશે આ બેડરૂમની અંદર। ઉપર જોઈ શકો છો, ઉપર તમને મસ્ત એવું પીઓપી કરેલું જોવા મળી જશે। સામેની સાઈડ સ્ટોરેજ એરિયા છે, બાલ્કની છે, અહીંયા તમે ફર્નિચર પણ કરાવી શકો છો એન્ડ આ રહેવાની છે બાલ્કની। બાલ્કનીની અંદર તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે એન્ડ આ રહેવાનું છે અટેચનું વોશરૂમ। સો વોશરૂમની અંદર પણ તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી રહેશે, બરાબર। હવે હમણાં હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું। તમને નજીકમાં મંદિર, સ્કૂલ બધું જ મળી રહેશે ફ્રેન્ડ્સ। લોકેશન પણ જણાવી દઈશ અને ડાયરેક્ટ ઓનરના જ કોન્ટેક્ટ નંબર આપીશ। 77 વારનું મકાન છે એન્ડ આ થર્ડ બેડરૂમ છે, બરાબર। ચલો તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। ટેરેસ પર આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે અને વચમાં કંઈક આટલી સ્પેસ તમને જોવા મળશે। સો તમે એ બી જોઈ શકો છો। આ બેક સાઈડનું ટેરેસ છે અને આ આગળનું ટેરેસ છે, બંને સાઈડ ટેરેસ રહેવાના છે। 77 વારનું મકાન, અયોધ્યા ચોક નિયર હોલિડે સ્કૂલ એન્ડ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે આ મકાન, રાજકોટની અંદર। સામે તમને મંદિર અને સ્કૂલ બંને જ મળી રહેશે। સામેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, સામે મંદિર અને સ્કૂલ છે જે તમે જોઈ શકો છો। મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ સ્કૂલ છે, હોલિડે સ્કૂલ, અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।